સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના એક ગામમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામ કમી થવાના મામલે વિવાદ સર્જાયો છે। અંદાજે 300 થી 400 નાગરિકોના નામ સામે અજાણી વ્યક્તિ દ્વારા વાંધા અરજી કરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। ગ્રામજનોના જણાવ્યા મુજબ એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન તમામ જરૂરી દસ્તાવેજો બીએલઓને સમયસર સોંપવામાં આવ્યા હતા, છતાં આધાર વિહોણા કારણોસર નામો દૂર કરવાની કાર્યવાહી થઈ। ન્યાય માટે ગ્રામજનોએ ઉમરગામ મામલતદાર કચેરી, પોલીસ મથક તેમજ વલસાડ કલેક્ટર અને એસપી કચેરીએ લેખિત રજૂઆત કરી। સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો કે ખોટા દસ્તાવેજો દ્વારા લોકશાહી અધિકાર પર પ્રહાર થયો છે। ગ્રામજનોએ દોષિત સામે બીએનએસ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। અને મને ગઈકાલે બીએલઓ મારફતે ખબર પડી કે ઇલેક્શનમાંથી ફોર્મ નંબર 7 ભરવાનું કંઈ જાણ મળતા મેં અહીંયા કલેક્ટર કચેરી આવ્યો છું મારું આવેદન આપવા માટે કે મારું નામ મેં બધા ફોર્મ જમા કર્યા છે, આધાર કાર્ડ છે અને બર્થ સર્ટિફિકેટ છે અને મારા ફોટા, અને અમે બચપનથી જન્મથી 1985 મારો જન્મ છે અને મારા બાપ દાદાઓ 1900 સમજો કે 45-50 એના આગળથી રહે છે અને મારા દાદા છે, મારા બાપ છે, બધા ખેડૂતો છે। પછી અમે મામલેદાર કચેરીએ ગયા, મામલેદાર કચેરીએ પણ જાણ કરી છે। અમે મામલેદાર કચેરી પણ મામલેદાર સાહેબને રજૂઆત કરી છે અને મામલેદાર સાહેબ પછી અમે અહીંયા વલસાડ આવ્યા છીએ અને એને રજૂઆત